નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત છે. પંચમહાલના મોરવા હડફ અને ઘોઘંબા, રાજકોટના પડધરી, અરવલ્લીના મેઘરજ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે કે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ, વઘઈમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સુબીરમાં પણ 1 ઇંચ વરસાદ, સાપુતારામાં 1 ઇંચ વરસાદ, આહવામાં પણ 1 ઇંચ વરસાદ છે. ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ઝરણા વહેતા થયા છે. સાપુતારાના ડુંગરોએ ગ્રીન ચાદર ઓઢી લીધી છે તો લીલોતરી છવાઈ ગઈ છે. રાજસ્થાનના જોધપુરમાં તંત્રની બેદરકારીથી યુવાન ગટરમાં ખાબક્યો. એક પરિવાર ગટરના ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યો છે. બાઇક સહિત ગટરના ખાડામાં ખાબક્યો પરિવાર. પાણીના કારણે બાઇક ચાલકને ખાડો ન દેખાયો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. સદનસીબે ખાડો વધારે ઊંડો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. રાજસ્થાનના ગંગાપુરમાં ભારે તારાજી સર્જાઈ છે. અનરાધાર વરસાદથી રોડ પર નદી વહેવા લાગી. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું અને દુકાનોમાં ઘૂસી ગયું વરસાદી પાણી. રાજસ્થાનના બુંદી શહેરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. નવલસાગર તળાવમાં પણ પાણીની આવક વધી છે. વધતા પાણી જે છે તે છોડવામાં પણ આવી રહ્યું છે. આવક વધી છે, જેના કારણે મુશ્કેલી પણ વધી છે. તો સદર બજાર, ચૌમુખા, મીરા ગેટ, ઠઠીરા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ વહેવા લાગ્યું હતું. રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનો દોડતા હોય છે, પરંતુ આજે પાણી જાણે કે હિલોડા મારી રહ્યું છે. તો પાણીનો કબજો જોવા મળ્યો હતો. આ રસ્તામાં બજારોમાંથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અનેક દુકાનો બંધ પણ રહી, કારણ કે ઘરાકી પણ ન હતી વરસાદના કારણે, અને જેના કારણે ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા. દુકાનદારોને પણ નુકસાન વેઠવાનો વારો આપ્યો. ગ્રેટર નોઈડામાં ભારે વરસાદ. નોઈડા એરપોર્ટ પર ભરાયા છે પાણી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણી ફરી વળ્યા છે. જી હા, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ રહેણાંક વિસ્તારના નથી, પરંતુ એરપોર્ટના છે. પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ફરી વળ્યું છે. પાણી ભરાતા મુસાફરો પણ પરેશાન થયા હતા. મધ્યપ્રદેશના ભાદરામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરની અનેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. ઘર અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. મધ્યપ્રદેશના મંદસૌર સહિત અપસ્ટ્રીમ વિસ્તારમાં સતત થઈ રહેલ વરસાદના કારણે શિવના નદીનું જળસ્તર વધી ગયું છે. નદી પર આવેલા કાલાભાઠા ડેમમાં પાણીની આવક વધી છે. તો ડેમના 2 ગેટ 3-3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, અને જેના કારણે પશુપતિનાથ મંદિર નજીક આવેલી નાની પુલિયા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો પુલ પાણીમાં ગરકાવ થતા તેના પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ કરાઈ છે. સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે સ્થળ પર બેરિકેડિંગ કરી અને માર્ગને સંપૂર્ણપણે બંધ કર્યો છે. મધ્યપ્રદેશના શિવનીમાં પણ લખનાદૌન તાલુકાની ગણેશગંજ ગ્રામ પંચાયત, જ્યાં ગંજ ટોલામાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી. વરસાદ બાદ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા અને ત્યાંથી ગ્રામજનો કંઈક આ રીતે અવરજવર કરી રહ્યા છે. તો ગ્રામજનો જનાઝો લઈ અને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, અને આખા ડૂબી જાય, પોતે માણસ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા હતા. અંતિમ સંસ્કાર માટે ગ્રામજનોએ કરેલી આ જહેમત હવે વિકાસના દાવાઓની પોલ ખોલી રહી છે. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ, જેના કારણે નદીઓ તોફાની બની છે. જળસ્તર વધી રહ્યા છે અને ખંડવામાં પોલીસ બની જીવન રક્ષક. તેજ પ્રવાહમાં ફસાયેલા દંપતીનો જીવ બચાવ્યો હતો. 3 પુલિયા પર બેરિકેડિંગ લગાવી અને દંપતી પાણીમાં ઉતર્યું હતું, તો હટાવી અને પાણીમાં ઉતર્યું હતું, તો જેના કારણે જીવ જોખમાયો હતો.
તેજ પ્રવાહમાં બાઇક સહિત મહિલા પુરુષ તણાવા લાગ્યા. ડ્યુટી પર તહેનાત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર માંડલોઈ અને કોન્સ્ટેબલ રાજુ ભંવરે બહાદુરી બતાવી. પોલીસ કર્મીઓએ પાણીમાં ઉતરી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા. પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ અને 2 જિંદગી બચી ગઈ. વડોદરામાં બસ ચાલકનો આતંક. બસના વ્હીલમાં આવી ગયો ચાલક. એપીએમસી તરફથી આવતી બસ સાથે બાઇક અથડાઈ ગઈ હતી. બસના પાછળના વ્હીલમાં બાઇક ચાલક ફસાઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકનો પગ કચડાઈ ગયો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અડધા કલાકથી વધુ સમય ટ્રાફિક જામ સર્જાયો અને વુડા સર્કલ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. મહેસાણાના વડનગરમાં એલસીબીની કાર્યવાહી. ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો દારૂ. ખેરાલુ સુંઢિયા રોડ પર દારૂ ભરેલ કાર ઝડપાઈ હતી અને કારમાંથી દારૂ બિયરની 1242 બોટલ મળી આવી છે. તો ભાગવા જતા બુટલેગરની કાર ઝાડ સાથે અથડાઈ ગઈ. દારૂ કાર સહિત 18.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજસ્થાનથી સુંઢિયા દારૂની ડિલિવરી માટે આવ્યો હતો એક આરોપી ઝડપાયો છે અને 9 સામે ગુનો પણ દાખલ કરાયો છે. વડોદરામાં માંડવી પાણીગેટ વિસ્તારમાં નશાખોરોનો ત્રાસ. નશો કરી કાર લઈને રોડ પર મચાવ્યો આતંક. નશામાં પૂરપાટ વાહન ચાલતા અફરાતફરી મચી ગઈ હતી. સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. નિર્દોષનો જીવ જાય તો જવાબદાર કોણ? અકસ્માત પહેલા જાગશે તંત્ર. માંડવી પાણીગેટ વિસ્તારમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. નશાખોરી સામે પોલીસની તાત્કાલિક કાર્યવાહી અત્યારે જરૂરી પણ છે. અમદાવાદમાં આનંદ નિકેતન શાળાની કેન્ટીન મામલે ડીઓ એક્શનમાં છે. કેન્ટીન સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરવા અને સંચાલકને આચાર્ય અથવા તો જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળાને હાલ કેન્ટીન બંધ રાખવા તેમજ FSSAIની મંજૂરી અને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ કેન્ટીન શરૂ કરવા સૂચના અપાઈ છે. આ કાર્યવાહી બાદ હવે અમદાવાદની તમામ શાળાઓની કેન્ટીનમાં ફૂડ સેફ્ટી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવશે. ડીવાયએમસી હેલ્થને લખીને પણ ફૂડ અને સેફ્ટી વિભાગની સલાહ લઈ અને તેમને પણ આ સ્થળની વિઝિટ કરી કેન્ટીનમાં ખરેખર જે ધારાધોરણો જળવાય છે કે કેમ એની ચકાસણી કરવી જોઈએ. ત્યાં સુધી કેન્ટીન ચાલુ ન કરવી એ બાબતે પણ સ્કૂલ મેનેજમેન્ટને જણાવ્યું છે. સાથે સાથે જે જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ તાત્કાલિક જણાવ્યું છે. એની સાથે સાથે એમના જે કેન્ટીનના જે ઓનર હોય તાત્કાલિક અસરથી જે મતલબ જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરને દૂર કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તે સાથેનો અમે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા રેગિંગ અને કથિત ગેરરીતિના ગંભીર મામલે યુનિવર્સિટી પ્રશાસને ઊંડાણપૂર્વકની તપાસ પર ભાર મૂક્યો છે. એક તબીબના દુઃખદ અવસાન બાદ સમગ્ર તબીબી જગતમાં શોકની લાગણી છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે રેગિંગ કે કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન સહન કરવામાં નહીં આવે અને તપાસ અહેવાલના આધારે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી થશે. 6 મહિનાના સસ્પેન્શન બાદ વિદ્યાર્થીઓની વાપસી અંગે કાઉન્સિલિંગ અને શિસ્ત બંનેને મહત્વ આપવાની વાત પણ કરાઈ છે. તો તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારને જરૂરી માહિતી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય, કારણ કે ભારત રાષ્ટ્રનો આદરણીય હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને એનું ચોક્કસ દુઃખ છે. આ અહેવાલ આવ્યા પછી યુનિવર્સિટી એ રેસિડન્ટ ડોક્ટર હોય, શિક્ષક હોય, વહીવટી વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય કે જે આવી ઘટના બનવા માટે જવાબદાર જે છે તેની પાસે ઉદાહરણરૂપ કડકમાં કડક પગલાં લેવામાં આવશે કે જેથી એવી પ્રકારની ઘટના કરવા માટે જે કોઈ લોકો હોય તે સપનામાં પણ એવી પ્રકારની વિચાર ન કરી શકે. બનાસકાંઠાની વાત કરીએ તો આવતીકાલે ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી. ભાજપમાંથી રિંકુજી દોલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. કોંગ્રેસમાંથી ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂતે આપ્યું છે રાજીનામું. પૈસા લેતો કથિત વિડીયો વાયરલ થતા રાજીનામું આપ્યું. ધાનેરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 સભ્ય, ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 19 સભ્યો, ધાનેરા તાલુકા પંચાયતમાં 1 અપક્ષ સભ્ય.
સુરતના કામરેજમાં ટોલ ટેક્સ બચાવવા નંબર પ્લેટ સાથે ચેડા કરનારા વાહન ચાલકો સાથે આરટીઓ અને ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. 84 ટોલ નાકા પર ફાસ્ટેગથી બચવા માટે કેટલાક વાહન ચાલકો નંબર પ્લેટના આંકડા પર સ્ટીકર કે કાગળ લગાવી દેતા હતા. આ ગેરરીતિ પકડાતા પોલીસે કડક ઝુંબેશ ચલાવીને આવા 34 વાહન ચાલકોને ઝડપી પાડ્યા. આ તમામ વાહન ચાલકો પાસેથી પોલીસે કુલ 1,60,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. તંત્રએ ચેતવણી આપી છે કે આવી છેતરપિંડી કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાશે. પંચમહાલના કાલોલમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. કાલોલ નગરપાલિકાના સંપની સફાઈ દરમિયાન અંદરથી હાડકા મળી આવતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી સંપનું ઢાંકણું તૂટેલું છે અને તેના પર માત્ર ગ્રીન નેટ લગાવી જવાબદારો સંતોષ માની રહ્યા છે. આ સંપમાંથી વોર્ડ નંબર 2, 3, 6 અને 7 આશરે 20,000 લોકોને પાણી પૂરું પડાય છે. પાણીના સંપમાંથી હાડકા મળતા જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપ લાગ્યા છે અને હજુ પણ સંપમાં ઉંદર સહિતના જીવ પડવાની શક્યતા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાકું ઢાંકણું બનાવવાની માંગ કરી છે. આજ રોજ દિવાનની વાડીમાં સંપ અને ટાંકીની સફાઈ કામ ચાલુ હતી. એ દરમિયાન સંપમાંથી નાના મોટા એવા મોટા હડકાઓને હડપિંજર નીકળેલા છે. 2 વર્ષથી પ્રજાને આવું પાણી પીવડાવે છે. આનું બીમાર થાય તો આનું જવાબદાર કોણ? તો 2 વર્ષથી કાલોલ આવું ઢાંકણું ખુલ્લું છે તો બધા આવું પાણી પી રહ્યા છે. તો એની બીમારી જે થાય છે તો એનું જવાબદાર કોણ રહેશે? અને એ આરોગ્ય ખાતાને આ બધી તપાસ કમ નથી રાખતા? તે અમારી એટલી વિનંતી છે કે એને ઢાંકે અને એનું કંઈક નિરાકરણ લાવે. બધાએ તપાસ કર્યો હોય બરાબર તો આ પાણી પીને લોકો એવું કહે છે કે મટન નાન તે તો આ બધું બધા વટલાઈ ગયા. એનો જિમ્મેદાર કોણ રહેશે? પાણી પીધું લોકોએ આવું હડકાવાળું આવું થોડું ચાલે? પાટણમાં દેવી પૂજક સમાજના દિવાસા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. અષાઢ વદ 14ના દિવસે દેશભરમાં વસતા દેવી પૂજક સમાજના લોકો પાટણના સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા, જ્યાં પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોને દીવો, અગરબત્તી, ફૂલહાર અને ફળફળાદી અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી. સિદ્ધરાજ જયસિંહના સમયથી પાટણમાં દિવાસા પર્વની ઉજવણી આ રીતે થતી હોવાની માન્યતા છે. આ વર્ષે પણ રાજ્યભરમાંથી લોકો 15 જેટલી લક્ઝરી બસમાં પાટણ પહોંચ્યા હતા. સમાજના અગ્રણીઓએ કુરિવાજો દૂર કરી શિક્ષણને પ્રાધાન્ય આપવાની અપીલ કરી. પાટણ મુકામે લાવતા હોય છે. આજે લોકો અસ્થિ વિસર્જન કરવા માટે હરદ્વાર કે કાશી ગંગામાં જતા હોય છે, પણ દેવી પૂજક પત્ની સમાજ પહેલું એમનું અસ્થિ વિસર્જન પાટણના સ્મશાન ગૃહમાં આવીને કરે છે. જેથી પહેલો દિવસો પહેલા પાટણમાં થાય છે અને અમાવાસના દિવસે જ્યાં જ્યાં દેવી પૂજકો વસે છે તે આ પર્વની ઉજવણી કરી અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી છે અને એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરતા હોય છે. અને આનું મહત્વ કે એમના મનમાં દુઃખ હોય છે એ દુઃખનું નિરાકરણ થઈ જાય અહીંયા થાય. અને બીજું, હરેક સમાજમાં સ્મશાન પર કોઈ સ્ત્રી જતી નથી, પણ અમારા આ દિવસે છોકરા છોકરી છે અને સ્ત્રીઓને અહીંયા છૂટ આપવામાં આવે છે ફક્ત આજના દિવાસા પૂરતી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ દેશભક્તિના રંગ સાથે વેપારની પણ તેજી જોવા મળી રહી છે. હર ઘર તિરંગા અભિયાન સાથે 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સુરતમાંથી મોટા પાયે રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ રહ્યું છે અને દેશના વિવિધ રાજ્યોમાંથી મોટા ઓર્ડર મળતા 20થી વધુ મોટા ઉત્પાદકો ઉપરાંત પ્રિન્ટિંગ, સિલાઈ અને પેકિંગ સાથે સંકળાયેલા અનેક યુનિટો દિવસ રાત કામ કરી રહ્યા છે. વેપારીઓના અંદાજ મુજબ તિરંગા અને સંબંધિત વ્યવસાયમાંથી આ સિઝનમાં 200 થી 300 કરોડ કે તેથી પણ વધુનો વેપાર થવાની શક્યતા છે. સુરતથી તૈયાર થતા તિરંગા દેશભરમાં પહોંચશે અને ત્યારે આ સિઝન વેપાર સાથે અનેક કારીગરો માટે રોજગારીની તક પણ લઈને આવી છે. मोदी जी का जो हर घर तिरंगा का अभियान है उसके चलते हर स्टेट 28 स्टेट हैं, हर स्टेट से जगह जगह से फुल तिरंगे की डिमांड है. जैसे पश्चिम बंगाल हो गया, कलकत्ता हो गया, छत्तीसगढ़ है, उत्तराखंड है, इन सब जगह से काफ़ी, महाराष्ट्र से भी अच्छा प्रोग्राम है और हर जगह झंडे बन के जा रहे हैं. इसमें साइज़ अलग अलग हैं, जैसे 20 इंच बाई 30 इंच का साइज सबसे ज़्यादा जा रहा है. બોટાદ નગરપાલિકામાં એક નોટિસને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકામાં મહિલા સભ્યોના પતિઓની વહીવટી કામગીરીમાં દખલગીરીને લઈને નોટિસ લગાવવામાં આવી છે. નોટિસમાં મહિલા સભ્યોના પતિઓને નગરપાલિકાની વિવિધ શાખાઓમાં બિનજરૂરી રીતે બેસી રહેવા,
વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. નોટિસમાં કર્મચારીઓની ખુરશી પર લાંબો સમય બેસી રહેતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે અને નિયમોનો ભંગ થાય તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે. નોટિસ બાદ સ્થાનિકો અને વિપક્ષે તંત્રની કામગીરીને આવકારી છે. એનું દીકરીઓ સક્ષમ હોય રાજકારણમાં તો તેમના પતિદેવો અથવા તો પ્રતિનિધિઓ તેમને ખુરશીનો મોહ છે, જે ચૂંટાયા નથી, જે લોકોના મત લીધા નથી, એમના પ્રતિનિધિ તરીકે પોતાને ખુરશીનો મોહ છે એટલે એ પોતે આવી અને આ વહીવટ કરવા માટે આવે છે. એટલે હું તો ચીફ ઓફિસર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમને આવું સરસ કામ કર્યું. જે નોટિસ લગાવવામાં આવી છે નગરપાલિકા દ્વારા તે કામગીરી ને હું બિરદાવું છું અને આનો અમલ સખતમાં સખત થવો જોઈએ અને કાયદાની કલમ 243T મુજબ તેમાં કાનૂની કાર્યવાહીની પણ જોગવાઈ છે. બહુ સારું લાગ્યું અને આવું જ કરવું પડે અને આની ઉપર પ્રમુખ અને જે આના અધિકારીઓ હોય અડગ રહે કે આ નોટિસમાં પાલન કરે. પછી આ ખાલી લગાવવા ખાતર લગાવી અને આનું પાલન ન થાય તો આમાં પ્રમુખની અને બધાની જવાબદારી રહેશે. જોકે બોટાદ નગરપાલિકાના વીજળી વિભાગના મહિલા ચેરમેન તેમજ સમાજ કલ્યાણ સમિતિના મહિલા ચેરમેને નોટિસને લઈને અલગ જ દાવો કર્યો છે. તેમણે જણાવ્યા મુજબ નગરપાલિકાની વહીવટી મહિલા સભ્યો જ સંભાળે છે અને બોર્ડ બેઠકથી લઈને વિસ્તારની સમસ્યાઓની રજૂઆત સુધીની કામગીરી તેઓ પોતે જ કરે છે. મહિલા કોર્પોરેટરોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વિપક્ષ દ્વારા નગરપાલિકાને બદનામ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હોઈ શકે છે અને તેના આધારે નોટિસ લગાવવામાં આવી છે. આ વસ્તુ ખોટી છે. જે કામ કોઈ પણ વ્યક્તિને સોંપ્યું છે એ જ કરે છે, બરોબર. કોઈ પ્રતિનિધિ કે તેમના પતિઓ કરતા નથી. હા, હું મારી શાખામાં જઈને બધી અપડેટ ને બધું લઉં છું. આ એક જાતનું નગરપાલિકાને બદનામ કરવાની વસ્તુ છે. ના ના, એવું તો કઈ છે નહીં. અમારું લેડીઝ કામ અમે લેડીઝ જ સંભાળી છે, મહિલા જ આવે છે. પ્રતિનિધિ કોઈ આવતા નથી. મારા પ્રતિનિધિ પણ નથી આવતા અને અન્ય મહિલાઓના પણ કોઈ પ્રતિનિધિ આવતા નથી. જેટલા મીટિંગ એડ કરવાની હોય તો અમારી લેડીઝ જ હોઈએ છે. એમાં કોઈ મહિલા એમના પ્રતિનિધિ નથી હોતા અંદર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું. રસ્તા પર વહ્યું નદીની જેમ પાણી. બહુ વરસાદ પડ્યો તે બધા ફસાઈને ત્યાં ગાડી ઉભા છે. બીજા રસ્તામાં અમને પાણી આટલું નડ્યું કે અમારા 70 થી 75 માણસ આગળ ફસાઈ ગયા છે. સુવા ગામે અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે. મહીસાગરમાં અનરાધાર વરસાદથી સુવા ગામ બેટમાં ફેરવાયું. ગામના મુખ્ય રસ્તા પર નદીની જેમ પાણી વહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કોતર અને તળાવના પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો. સુવા ગામના નાયક ફળિયામાં પાણી ભરાતા 25 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ તરફ ગામની આસપાસ 5 ફૂટથી પણ વધુ પાણી ભરાતા આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો સહિત 100 થી વધુ લોકો ફસાયા હતા. કેટલાક લોકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રસ્તો ઓળંગ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. બીજી તરફ લુણાવાડાના વિરાણીયા ગામનું માદરિયા ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે. કોતર પર પાણી ફરી વળતા અંદાજે 60 ઘરની વસ્તી ધરાવતા ફળિયાના લોકો ફસાયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે બ્રિજની માંગણી કરવા છતાં બ્રિજ ન બનતા આ વર્ષે ફરી એ જ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે માદરિયા ફળિયામાં પુલ બનાવવાની માંગ ફરી તેજ બની છે. આ વખતની રજૂઆતમાં અમારો રસ્તો બની જાય, પુલ બની જાય એવી અમારી માંગણી છે. સુવા ગામેથી ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની મદદથી બચાવાયા. મહીસાગરના સુવા ગામમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે સુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સુવા ગામે આવેલા લોકો પણ પાણીમાં ફસાયા. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. ટ્રેક્ટરની મદદથી એક બાદ એક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તંત્રની કામગીરીથી ફસાયેલા લોકોને મોટી રાહત મળી. ભારે વરસાદને કારણે સુવા ગામની આસપાસ પાણીનો ભરાવો વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે તંત્રની સતર્કતાથી અંદાજે 100 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. જોઈ શકો છો કે અહીંયા લોકોને રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટરની મદદ લેવા લઈ રહી છે અને સુવા ગામે દવા લેવા દૂર દૂરથી ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા અને આ લોકો વહેલી સવારથી જ ફસાયા.
ગુજરાત યુનિવર્સિટી સામે બેદરકારીનો આરોપ લાગ્યો છે. એનએસયુઆઈના યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપ છે. સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન નહીં, ફરજ બજાવતા 187 ગાર્ડનું વેરિફિકેશન નથી થયું. ગઈકાલ સુધી એક પણ વેરિફિકેશન ન હતા. છેલ્લા 1 વર્ષથી પોલીસ વેરિફિકેશન મામલે ધ્યાન ન અપાયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સિક્યુરિટી એજન્સીને રદ કરવા એનએસયુઆઈની માંગ છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર પેન્થન નામની સિક્યુરિટી કંપનીની એજન્સી ચાલે છે. છેલ્લા 1 વર્ષ થઈ ગયું આ એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. 1 વર્ષથી પણ વધુ સમયગાળો થઈ ગયો, પણ સિક્યુરિટી ગાર્ડ 184 ગાર્ડ અને 3 સુપરવાઇઝર તરીકે અહીંયા ટોટલ 187 લોકો નોકરી કરે છે અને સુરક્ષાની જવાબદારી નિભાવે છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર 187 માંથી ગઈકાલ સુધી એક પણ સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન થયેલ હતું નહીં. સરકારી સિક્યુરિટી લાવવામાં આવે એવી મારી તો માંગ છે. જો આવું કરવામાં ના આવે તો એવી એજન્સી લાવવામાં આવે જેમનું પોલીસ વેરિફિકેશન પહેલાથી થયેલું હોય. મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના કરોડોના કેશ કૌભાંડમાં મોટો વળાંક આવ્યો છે. એપ્રિલથી જૂન 2025 દરમિયાન કેશિયર સચિન પટેલ 3.44 કરોડની ઉચાપત કરી અને આ કેસમાં કોર્ટે ફરીથી તપાસ કરવાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. સમગ્ર મામલે બેંકના કર્મચારીઓની ગંભીર બેદરકારી અને કથિત સંડોવણીની પણ તપાસ કરવામાં આવશે. કોર્ટે વધુ તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ 45 દિવસમાં રજૂ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં જે લોકો દોષિત છે એ લોકોને અમારે પૂરેપૂરી સજા કરી બેંકના પૈસા પાછા આવે એનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને બેંકમાં સભાસદોનું અને બેંક સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિનું હિત ના જોખમાય એનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોર્ટે અમારી અરજી માન્ય રાખીને પૂરેપૂરી ન્યાયિક તપાસ કરવાની સૂચના આપી દીધેલી છે અને જે દોષિત હશે એની તપાસ પૂરેપૂરી કરવામાં આવશે. સુરતમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો આપવાની લાલચ આપી અને 42,98,000 રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે જૂનાગઢમાંથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ મારફતે ફરિયાદીનો સંપર્ક કરી બનાવટી ટ્રેડિંગ વેબસાઇટની લિંક મોકલી હતી. રોકાણ અને સારા નફાની લાલચ આપી અલગ અલગ બેંક ખાતામાં કુલ 42.98 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. તપાસમાં 2 આરોપીઓએ કમિશનના બદલામાં પોતાના બેંક ખાતામાં સાયબર ફ્રોડ માટે આપ્યા હોવાનું સામે આવ્યું છે અને પોલીસ તપાસમાં એક ખાતું અન્ય રાજ્યોની 3 સાયબર છેતરપિંડી સાથે પણ જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે, જેમાં કુલ 4 કરોડ 3 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ઋતુ પરિવર્તનની અસરથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર તેની અસર પણ જોવા મળી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન 13,609 ઓપીડી નોંધાઈ છે અને જે સામાન્ય દિવસોની સરખામણી આશરે 10% વધુ છે. આ દરમિયાન ડેન્ગ્યુના 323 સેમ્પલમાંથી 33 કેસ પોઝિટિવ આવ્યા, જ્યારે કે મેલેરિયાના 910 સેમ્પલમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. ટાઇફોઇડમાં પણ 10 કેસ સામે આવ્યા છે. ઉપરાંત તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે અને આરોગ્ય તંત્ર સતર્ક છે. તારીખ 27/7 થી 2/8 સુધીના આંકડાની દ્રષ્ટિએ અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 13,000 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1253 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ જે દર્દીના શંકાસ્પદ હતા તેમાંથી લગભગ 323 દર્દીના લોહીના નમૂના તપાસમાં લેવામાં આવેલા ડેન્ગ્યુના, તેમાંથી 33 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. નોર્મલ ઓપીડી કરતાં 10% ઓપીડીમાં અત્યારે વધારો થયો છે. ખેડાના કપડવંજના થવાદ લાટ ગામમાં મગફળીના પાકમાં કાળી ફૂગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. 1 વીઘા પાછળ 8 થી 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો અને હવે ઊભા પાકમાં કાળી ફૂગ આવી ગઈ છે. છોડ સુકાવા લાગ્યા છે. પાકમાં કોઈ રોગ ન આવે તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આ દવાથી 35 દિવસ સુધી પાકમાં ફૂગ નથી આવતી તેવો દાવો કરવામાં આવે છે અને છતાં પણ આ વર્ષે આ મોંઘી દવા નિષ્ફળ ગઈ છે. તો ઊભા પાકમાં કાળી ફૂગ આવી ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાકમાં આશરે 50% જેટલું નુકસાન છે અને નુકસાનીની જાણ થતાં આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે ખેતરોની મુલાકાત લઈ તપાસ કરી. હવે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી.
મેં 40 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે અને એ વાવેતરમાં મેં મગફળીમાં સિસ્ટીવા દવાનો ઉપયોગ કરેલ છે, જેનાથી મગફળીમાં 35 થી 45 દિવસ સુધી કોઈ જાતની ફૂગ ના આવે એના માટે અમે આ ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમ છતાં મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે દવા ફૂગનાશક એટલે મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે. છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે. એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે. વડોદરાના નંદેસરીમાં મિની નદી પરની આ ઘટના છે, જ્યાં નવનિર્માણાધીન બ્રિજની આરસીસી વોલ તૂટી પડી છે. પાણીના ભારે વહેણથી એક વોલ ધરાશાયી થઈ ગઈ છે અને બીજી બાજુની વોલમાં મોટી તિરાડો પણ પડી ગઈ છે. કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. કોન્ટ્રાક્ટરની કામગીરી અને ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. ભવિષ્યમાં બ્રિજની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોમાં બ્રિજના બાંધકામ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. તો જોઈ શકો છો કે વડોદરાના નંદેસરીમાં મિની નદી પરની આ ઘટના છે. કઈ રીતે એક તરફની વોલ તૂટી પડી છે, બીજી તરફ દિવાલો પણ જે આખું જે સ્ટ્રક્ચર છે ત્યાં તિરાડો પડી ગઈ છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા 23.50 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો છે. ટેક્સટાઇલ માર્કેટના 3 વેપારીઓ સાથે છેતરપિંડી કરી 1.5 વર્ષથી ફરાર આરોપી મોહમ્મદ ઝાકીરિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વેપારીઓએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરતા તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 7 દિવસમાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો. વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસનો આભાર માન્યો. હર્ષ સંઘવી સાહેબનો સંપર્ક કરી અને હર્ષ સંઘવી સાહેબે અમને સલાહ આપી અને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં અમને મોકલી આપ્યા અને ડીસીબી ક્રાઇમ્સમાં અમે ગયા અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને 5-7 દિવસમાં મોહમ્મદ ઝાકરિયાને કોર્ટ સમક્ષ હાજર કરેલ. ડેપ્યુટી સાહેબનો આભાર, ડીસીબી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.